હાલો તો આજે છે ને કંઈક એવું થઈ ગયું છે અને ટાયર આખું જોવો કાઢીને વીખી નાખ્યું છે। હેલો ગાઈસ, તમારા બધાનું આપણે છે ને ભાઈ આજના વ્લોગમાં સ્વાગત છે ને આપણે આજ છે ને ભાઈ રજા હતી અને જતા હતા ગામડે। હાલો તો આપણે નીકળી ગયા હતા ગામડે જવા માટે અને રસ્તામાં છે ને ભાઈ જતા હતા, જોઈ લ્યો અને હાવ રસ્તો સુમસાન, અત્યારે કાંઈ ગાડીઓ ને એવું કાંઈ હતું નહીં, ગામડે જતા હતા તો હવે એવું લાગે છે કે પેટ્રોલ નખવું જ જોહે। તો આવી ગયો પેટ્રોલ પંપને, નખવી લીધું પેટ્રોલ, 4-5 લીટર નખવી લીધું હતું અને પછી પાછા આપણે ચડી ગયા હતા હાઈવે ઉપર। તો જુઓ અમારે JDCનો એક ગેટ આવી ગયો અને હજી થોડાક આગળ જાય ને એટલે એનો બીજો ગેટ આવે છે। તો હમણાં પાછો તમને બીજો ગેટ બતાવી દઉં, JDC મેટોડા। તો જુઓ આ એનો બીજો ગેટ લખેલો ને, બગડો દેખાય ન દેખાય તો કાંઈ વાંધો નહીં। અને હવે પાછો JDCનો આ ત્રીજો ગેટ, બરાબર। આવી રીતના ત્રણ ગેટ જોયા ને જોતા જોતામાં જોયો આપણે સ્કોર્પિયો। તો સ્કોર્પિયો જોવામાં રહ્યો ને ત્યાં પડી ગયું પંચર, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया। તો એક આપણે જોઈને તો ગાડીમાં ખીલી ગરી ગઈ છે જો। તો ગાડીનું ટાયર કરી દીધું છે પંચર। તો ખીલી કાઢવી નથી આપણે અત્યારે, કેમ કે હવે હવામાં છે થોડીક ઓછી, એટલે હવે એટલી હવાએ ગામડે પહોંચવાનું છે। આજે રસ્તો ઘણો લાંબો છે અને આમે કાંઈ છે નહીં, તો કાંઈ વાંધો નહીં, તમે બધા જોડાયેલા રહેજો। હવે આગળ આપણે શું કરી જોવા માટે આમને જોડાયેલા રહેજો, આગળ આપણે મળશું। હવે શું થાય છે, ગામડે પહોંચી કે નથી પહોંચતા જોઈએ આપણે। હાલો તો આપણે અત્યારે હવે ગામડે પહોંચવા આવ્યા છે। ગામડું હવે જો તમને દેખાડું, જો આ દેખાય જ આપણું ગામ છે। તો હવે પહોંચવા આવ્યો હોઉં અને આગળ બેસી નાખીને જાઉં, કાંઈ વાંધો નહીં, તમે બધા જોડાયેલા રહેજો। હવે જાજો છેટો નથી, પહોંચી જઈશ હમણાં થોડીક વારમાં। હાલો તો ગામડે પહોંચીને તરત જ હે ને ભાઈ ટાયર પહેલાં ખોલાવી નાખ્યું અને ટાયર ખોલાવીને હે ને ભાઈ અંદરથી જે જોયું ને તો ખીલી આખી પહેલાં પકડથી ખીલી કાઢવીને પછી હે ને આ જો આ નવું ટ્યુબ લીધું। તો નવું ટ્યુબ લઈને પછી નવું ટ્યુબ એને નાખી દીધું અને નવું ટ્યુબ નાખીને ટાયર કરી દીધું ફિટ। હવે ટાયર ફિટ થઈ ગયું છે, હવે જવાનું છે આપણે વાડીએ ઘણું બધું કામ છે, તો જોડાયેલા રહેજો। હાલો તો આપણે અત્યારે પહોંચી ગયા હતા વાડીએ અને તમને અમારું શું કહેવાય કપાસ બતાવી દઉં અત્યારે કેવો થઈ ગયો છે। આપણે તો આજ ઘણો ટાઈમ પછી આજ વાડીએ વારો આવ્યો છે, જુઓ આ રીતના બધું ખુલી ગયો છે। આમ પાછળ થોડોક આમ છે પાંદડા અને એવું દેખાય છે, આ બધું તો ખુલી ગયો જુઓ। अरे कहना क्या चाहते हो? તો આવી કંઈક હાલત થઈ ગઈ છે આપણી વાડીએ આવ્યા છે, તો આપણને ખબર પડી કે ભાઈ વાડીએ આ રીતના બધું છે। અને આજે ઘઉં વાવેતર કરવાનું છે, આમ તડકો આવે તમને નહીં દેખાય, હા ઘઉંનું વાવેતર કરવાનું છે। તો પપ્પાની હમણાં આવે છે ટ્રેક્ટર લઈને, તો જુઓ તમને કપાસ ત્યાં લગી બતાવી દઉં। અને આ બાજુમાં પડું છે ને એને લસણ ઉગી ગયું છે, કેમ કે આ વર્ષે તો અમે ખેડૂની દશા બગડી જ છે, તમને ખબર જ છે બધાને। એટલે આવી કંઈક હાલત છે ખેડૂની। તો તમે બધા આપણી ચેનલમાં જોડાયેલા રહેજો, કેમ કે હજી આગળ ઘઉં વાવશું એ તમને દેખાડીશ, તો તમે બધા જોડાયેલા રહેજો। હાલો તો આગળ મળશું આપણે। હું તમને વાડીએ ઝાડવા બતાવી દઉં પહેલાં, જુઓ આ શું છે, જામફળી છે, જામફળી। પછી એની બાજુમાં આંબો છે, પછી અહીંયા પપૈયું હતું, પપૈયાનો કાઢી નાખ્યો છે। આ લીમડો છે, દાડમ છે, આ ડુંગળી છે જો અહીંયા, ને આ રૂ વીણવાનું ચાલુ છે જુઓ। બરાબર, હાલો તો હવે ઘઉં વાવવાના છે, તો આપણે હવે તરફાને બકડીયું લઈને જવાનું છે, તમે બધા જોડાયેલા રહેજો। હાલો તો કંઈક આવી જ રીતના ઘઉં અને જે ખાતર હતું એને મિક્સ કર્યું અને આપણે વિડીયો ઉતારતા હતા, પપ્પા ને મમ્મી જે આ રીતના મિક્સ કરતા હતા તો હું વિડીયો ઉતારતો હતો। તો જુઓ તમે પણ આવી રીતના મિક્સ કરતા હોય ખાતર ને ઘઉં
તો કોમેન્ટ કરી દેજો મારા વાલા કે તમે કઈ રીતના મિક્સ કરો છો ખાતર ને ઘઉં. અને ટ્રેક્ટર જો ઊભું છે ઓયણી ચડાવીને કમ્પ્લીટ રાખ્યું છે. હવે એનું ખાનું જ ભરવાનું છે ઘઉં નાખીને. તો હાલો તમે બધા જોડાઈ રહેજો. હવે ચાલુ કરવાનું છે જુઓ. તો હવે આપણે ચાલુ કરી દીધું છે. જોઈએ કેવું થાય છે. તો જોઈએ તો ઘઉં થોડાક નકરા રહેતા હતા, ડટાતા નહોતા, કેમ કે વાહે હજી અમાર હતો ને એનું સેટિંગ કરવાનું હતું. અને પછી સીધા સેટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું પછી બેસી ગયા જમવા. તો આવી જ કંઈક મોજ આવે વાડીએ જમવાની. તો હાલો પછી જમીન પછી આપણે છાંટવાની હતી દવા. હાલો તો આપણે હવે દવા છાંટવાનું કામ કરવાનું છે. તો પહેલાં તમને કૂવો બતાવી દઉં. જુઓ આ કૂવો છે અને આ પંપ ભરી લીધો છે આપણે. હવે આપણે આને ખંભે ચડાવી લેવું. કાંઈ વાંધો નહીં. હાલો તો તમે જોડાયેલા રહેજો. હાલો તો આપણે અત્યારે દવા છાંટવાનું કામ કરીએ. તો તમને દેખાડી દો દવા છાંટું હું અત્યારે. જુઓ પંપ છે અને દવા છાંટું હું. જુઓ આ લસણ વાવેલું છે આપણે આમાં. તો આપણે અત્યારે આમાં દવા છાંટી. લસણ વાવ્યું છે. આમ ટ્રેક્ટર હાલે છે, વાવેતર ચાલુ છે ઘઉંનું. તો હવે સાચી મહેનત તો આમાં જ કરવાની છે. કુદરતે તો માંડવીમાં ભેગું ન થવા દીધું. તો હવે બધાય હવે નવું વાવેતર કરી એમાં જ બધી મહેનત કરવાની છે હવે. તો તમે બધાય આપણી ચેનલને સપોર્ટ કરજો ભાઈ. તો આ સરકાર દી એમાં તો નહીં ભેગું થાય, પણ તમે બધાય ખાલી લાઈક ને આખો વિડીયો આપણે આખા વિડીયો જોવો ને તોય આપણું થોડું ઘણું ભેગું થઈ જાય એવું લાગે છે મને. પણ તમે કોઈ વિડીયો આખા જોતા નથી તો થોડોક વાંધો પડે છે. તમે આપણા વિડીયો આખા જોતા જાઓ, હાઈપ પોઈન્ટ આપતા જાઓ. મફતમાં છે હાઈપ પોઈન્ટ. તમારે ક્યાંક રૂપિયો દેવો છે. તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ તોય ઘણું છે આપણા માટે. અને આખો વિડીયો જોવો ને તો વધારે સારું, જેથી આપણને થોડોક સપોર્ટ મળે. અને આ સરકાર દેહે એમાં તો કાંઈ નહીં વરે, પણ તમે ખાલી મફતમાં આપણો વિડીયો જોવો આખો અને સબસ્ક્રાઈબ કરો અને લાઇક શેર કરતા રહેજો, જેનાથી અમને થોડોક સપોર્ટ મળે ને મજા આવે વિડીયો બનાવવાની. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. તો હાલો હજી જોડાયેલા જ રહેજો. આગળ શું અપડેટ છે વાડીનું એ તમને કહીશ. તો હાલો બધા મિત્રોને જોડાયેલા રહેજો કન્ટિન્યુ. તો હવે આપણે નીકળી ગયા હતા રાજકોટ જવા તરફ, બરાબર. અને હવે આપણે જો રાજકોટ જઈએ. અને બીજું એ જણાવવાનું કે હવે તમે બધા આવો નવો સપોર્ટ કરશો તો હવે આપણને છે ને ભાઈ લાંબા વિડીયો ઉતારવામાં થોડોક રસ લાગે છે. કેમ કે તમે થોડોક સપોર્ટ કરો ને તો મને મજા આવે વિડીયો ઉતારવામાં. તો હવે આ છે ને ભાઈ લાસ્ટ ને ફાઇનલ આ ભાગ છે. તમે જો આમાં સારો એવો સપોર્ટ કરશો તો લાંબા વિડીયો આવશે. ને કે શોર્ટ વિડીયોમાં તમે ફૂલ સપોર્ટ કરો તો શોર્ટ વિડીયો તો મૂકીશ જ. પણ હવે જો અંધારું થઈ જશે, કેમ કે હવે સુરત દાદા આથમવાની તૈયારીમાં છે ને આપણે અંધારું થાય પહેલાં રાજકોટ પહોંચી જાય. કેમ કે હું પછી અંધારું થઈ જાય એટલે જીવડિયું થોડીક હેરાન કરે આપણને. તો કાંઈ વાંધો નહીં. બધાયનો ખૂબ ખૂબ આભાર અને દિલથી બધાને થેન્ક યુ કે તમે ભાઈ આપણો વિડીયો આખો જોયો. અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો બધા મિત્રો. અને નવા વિડીયો જોવા માટે તૈયાર રહેજો. થેન્ક યુ.